નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરામાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। શહેરના ભીડભંજન મારુતિ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી। શહેરમાં તબીબની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલા અને બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો। લોકસભાની સામાન્ય ચૂંટણી ટાણે બોમ્બ બ્લાસ્ટ અને રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો અને હથિયાર વગેરેની હેરાફેરી ન થાય તે સંદર્ભે વડોદરા રેલવે દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના હરણી વિસ્તારમાં આવેલા હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાન દાદાનો આજે જન્મોત્સવ છે, તેને લઈને વડોદરામાં હનુમાનજી દાદાના જન્મોત્સવની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે। જોગાનો જોગ હનુમાન જયંતી અને મંગળવારનો અનોખો યોગ છે, જેને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ નજરે પડ્યો હતો। મંદિરોમાં આજે ખાસ સજાવટ કરવામાં આવી હતી। સવારથી હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। શહેરના હરણી રોડ પર આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે સવારથી જ ભક્તોનો જમાવડો નજરે પડ્યો હતો। કેટલાક હનુમાનજી મંદિરોમાં આજે મહાપૂજા, મનોરથ અને ભંડારાના આયોજન પણ કરવામાં આવ્યા હતા। આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે ભીડભંજન મંદિરની આયોજન કરવામાં આવ્યું છે। જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે, એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટની શ્રી ચક્રવર્તીની મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવામાં છે, એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે। શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે, તો આપણે વિચાર આવે કે રાજા કઈના રાજા છે, તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે। કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ, તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે, તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે। અને એના પ્રમાણો શાસ્ત્રમાં બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે, તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે। ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા જે હનુમાન રાજા હનુમાનજી છે, એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે। અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે ભીડભંજનની હનુમાનજીની અંદર હનુમાનજીની અંદર રાજા ધીરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે। અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે, કારણ કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર છે। અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કર્યું। મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધિ વ્યાધિ ઉપાય દૂર થશે, પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મહારાજ સુખ આપે, એવો મારો દ્રઢ વિશ્વાસ છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા તબીબની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલા અને બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપની સાથે પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલા અને બાળકનું મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારજનોએ બાલાજી હોસ્પિટલના સંચાલકો સામે આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો। તેમજ તબીબ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મેડિસિન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. હાલ પરિવારજનોએ બાલાજી હોસ્પિટલના તબીબ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ફરિયાદ તો નથી થઈ, અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે. ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં કે તકલીફ થઈ છે, પણ અથવા પેનલ ડૉક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે. એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરા પોલીસ સ્ટેશન ખાતે. ના, કશું નહીં, એમણે ખાલી એટલું જ કીધું છે ભાઈ કંઈ તબિયત તો સારી હતી, પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે. પણ હાલ અત્યારે ઈડી દાખલ થઈ છે ગોરા પોલીસ સ્ટેશન અને અત્યારે એસએસજી હોસ્પિટલ જઈએ. હા, તો પેનલ જે રિપોર્ટ આવશે પછી જે હશે આગળની કાર્ય કરવામાં આવશે. હાલ તો ઈડી દાખલ કરેલી છે અહીંયા. હા, હું અંકિતાની ફ્રેન્ડ છું. એને શું કે પ્રોબ્લેમ થયો હતો એટલે એ સન્ડેના એડમિટ થઈ હતી. સન્ડેના એડમિટ થયા પછી ગઈકાલે હું એને મળી ત્યારે બરાબર હતું. પછી રોજ ચેકઅપ વ્યવસ્થિત થતું નહોતું, ખાલી બીપી માપીને જતા રહેતા હતા. એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટબીટ્સ ચાલે છે કે નથી ચાલતી, કેટલું છે, શું છે. જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ, એક ચેક નથી થતી. અને જ્યારે ડૉક્ટર બહારગામ ગયેલા, કાલે સાંજે આવેલા, છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ, એ પણ એમણે કર્યું નથી. અને જ્યારે રાતના 1:30 વાગે એને અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા. નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી. તો એ લોકોએ કીધું કે ના બરાબર છે, બીપી માપ્યું તો કે બરાબર છે, પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું. છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી, એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે. જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે અને બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવું ખતમ થઈ ગયો છે. અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું, એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે અને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે, તો તમે અત્યારે પ્રીપોન કરી દો એમ ડિલિવરી. છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં. આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ પણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું. બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ છે. હા, હું તો કહું છું કરવી જ જોઈએ. અને એમાં તમે પોલીસને પણ ખાસ કે આમાં શું કહેવાય, કોઈ પણ તરફેણમાં ના રહીને તમે છે ને કેસને સોલ્વ કરજો. લોકસભાની સામાન્ય ચૂંટણી ટાણે શહેરમાં વડોદરા રેલવે પોલીસ તેમજ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને બોમ્બ બ્લાસ્ટ તેમજ રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની, હથિયાર વગેરેની હેરાફેરી ન થાય તે બાબતે ખાસ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક વડોદરાના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ રેલવે પોલીસ સ્ટાફ તેમજ એસઓજી ટીમના અધિકારી કર્મચારીઓએ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારથી આવતી ટ્રેનોમાંથી ચડતા ઉતરતા પેસેન્જરો અને ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, મુસાફરખાના, વેઇટિંગ રૂમ, પેસેન્જરોએ સાથે રાખેલ લગેજ તથા ટ્રેન વગેરે
BDDS ટીમ સહિત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે વડોદરા ગોરખપુર સ્પેશિયલ ટ્રેનમાં ખાસ મુસાફરોને ચડવા માટેની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અત્યારે અમે છે એ અહીંયા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન છે ગોરખપુર તરફ જતી અને સ્પેશિયલ વેકેશનના પેસેન્જર માટે છે. તે સિવાય અમે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી અમારા રેલવેના ADGP સાહેબ તરફથી આપેલ સૂચના છે એ મુજબ ડેલી BDDS અને SOGના માણસો અને QRTના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે. ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત કામગીરી ચાલુ રાખેલ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હનુમાન જયંતીના પાવન અવસરે શહેરમાં આર્યા એલેન્ઝા પ્રોજેક્ટનો શુભારંભ થયો છે. ધર્મપ્રિય નગરી વડોદરામાં આજે હનુમાન જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે. તો સાથે સાથે વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપર આર્યા ગ્રુપના ગોપાલ મીર અને પરેશ મારુ દ્વારા હનુમાન જયંતીના શુભ અવસરે મારુતિ યજ્ઞની સાથે સાથે આર્યા એલેન્ઝા પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં 3 and 4 BHK ફ્લેટ અને શોપની સાથે પ્રીમિયમ ઓફિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આર્યા એલેન્ઝા પ્રોજેક્ટ અને ગ્રાહકોને પૂરી પાડવામાં આવનાર સુવિધા અંગે સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રશાંત ગોસ્વામીએ વધુ માહિતી પૂરી પાડી હતી. મુખવાસાર્થે પુકીફલ તાંબુલિરન્યમ એકદમ ત્રિણ દક્ષિણ ઓકે, આપણે જસ્ટ આજે જે લોન્ચ કરેલું છે આપણે આર્યા એલેન્ઝા કરીને આ પ્રોજેક્ટ છે જે સનફાર્મા રોડના જે કહેવાય મેઇન રોડ એના પર આપણે આ પ્રોજેક્ટ મૂકી રહ્યા છે. અને નાયરા પેટ્રોલ પંપ છે જે ફેમસ છે એના એક્ઝેક્ટ બાજુમાં આપણે આ પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે. અને અહીંયા તમે જુઓ તો આજે આપણે લોન્ચની સાથે સાથે મારુતિ યજ્ઞ પણ કરી રહ્યા છે. અને પ્રોજેક્ટની થોડી ડિટેલ્સ આપું તો આપણે અહીંયા છે ને એક કોમર્શિયલ મેઇન રોડ પર મૂકી રહ્યા છે, વત્તા એના સિવાય બેક સાઈડમાં પ્યોર રેસિડન્સ જેમાં ફ્લેટ્સ મૂકેલા છે અને લક્ઝરિયસ ફ્લેટ્સ છે જેમાં 3 BHK અને 4 BHK બે રીતના મૂકીએ છીએ. 3 BHK બેઝિક તમે જોવા જાઓ તો પહેલાં તો પ્લસ પોઈન્ટ આપણને થાય છે કે રોડ ટચ જે આ પ્રોજેક્ટ મૂકેલો છે એમાં નીડ્સ બધી તમને વોકિંગ ડિસ્ટન્સમાં મળી રહે છે. અને આપણી જે ઇનર સાઈડ જે આ પ્રોજેક્ટમાં તમે ફ્લેટ્સ જોવા જાઓ તો એ લક્ઝરિયસ ફ્લેટ છે. ઈચ એન્ડ એવરી ફ્લોર પર ખાલી 2 જ ફ્લેટ આવશે. અને જેવી રીતે આપણે 15 માળની આખી બિલ્ડિંગ બનાવેલી છે એટલે 2 લિફ્ટનું પણ પ્રોવિઝન કરેલું છે. ઇવન દરેકનું સેપરેટ એક પાર્કિંગ પણ આવશે પોતાનું ઓનર. અને એના સિવાય તમે બીજી બધી ફેસિલિટીઝમાં જોવા જાઓ તો જે લક્ઝરિયસ ફ્લેટને રિલેટેડ છે મોટા કાર્પેટથી લઈને મોટા રૂમ સાઇઝથી લઈને મોટું લિવિંગ રૂમથી લઈને બધું જ છે. આપણું નામ મારું નામ પ્રશાંત ગોસ્વામી છે અને હું એક સેલ્સ એક્ઝિક્યુટિવ છું આમાં. અને આજે જેવી રીતે અહીંયા આગળ આપણે હવન ને બધું કરી રહ્યા છે તો આજે કેવું છે કે કસ્ટમર જે ઇન્ક્વાયરી કરવા આવશે તેમના માટે એક સારો એવો બેનિફિટ પણ મૂકેલો છે કે જેવી રીતે સમજો તમે આજે બુકિંગ કરાવો છો તો આપણા તરફથી બેસ્ટ જે છે બેનિફિટ્સ એ ઓફર પણ કરીશું આપણે આજે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના વાસના ભાયલી રોડ ઉપર ન્યૂ માઉન્ટ વિલા ખાતે પ્રથમ ફ્લેગશિપ એક્સપિરિયન્સ સ્ટોર વસ્ત્ર વિલાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા તેની કલા અને સંસ્કૃતિ વારસા માટે જાણીતું છે. આ વસ્ત્ર વિલા ફ્લેગશિપ એક્સપિરિયન્સ સ્ટોર વડોદરામાં સમાન વારસાને આગળ ધપાવી રહ્યું છે. વસ્ત્ર વિલા એ સ્થાપક અને CEO વંદના નાંબિયાનું બ્રેઇન ચાઇલ્ડ છે.
હાથથી બનાવેલી સાડી, ડ્રેસ અને દુપટ્ટા જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરીને હસ્તકળાને પ્રોત્સાહન આપશે. અહીં રાખવામાં આવેલી વસ્તુઓ કોઈપણ મશીનનો ઉપયોગ કર્યા વગર સંપૂર્ણપણે હાથથી બનાવેલી છે. આ પ્રદર્શન દરેક સુંદર મહિલાઓની પ્રશંસા કરવા માટે સુંદર એરી સિલ્ક, ચંદેરી, બગરૂ, લિનન, વેંકટગીરી, ચેડીનાડ સાડીઓ, ડ્રેસ મટીરિયલની સાથે સુંદર એક્સેસરીઝથી હાથથી બનાવેલા અને હાથથી વણાયેલા સંગ્રહને શોધવાની તક આપે છે. અહીં રાખવામાં આવેલ હસ્તકલાના સુંદર સંગ્રહને ભારતના વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી પારુલ પટેલ, પારુલ યુનિવર્સિટીના ડિરેક્ટર, શ્રીમતી રાધિકા નાયર, મેનેજિંગ ડિરેક્ટર, ઉર્મી સ્કૂલ, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ, શ્રીમતી રેમા શ્રીકાંત, ભરતનાટ્યમ ડાન્સ એક્સપર્ટ અને શ્રીમતી શીતલ ભાલેરાવ, ડાયરેક્ટર વોર્ડ વિઝાર્ડ ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ સરસ છે, ખૂબ ફાઇન છે. બધા હોલ ઇન્ડિયાના જે વ્યુઅર્સ છે બધાનું એક જ જગ્યાએ કલેક્શન મળે અને રિયલી ઇટ્સ વેરી એપ્રિશિયેબલ. બસ સૌથી બેસ્ટ વસ્તુ છે કે બધું હેન્ડમેડ છે અને જે એ લોકો વુમન એમ્પાવરમેન્ટનું જે કર્યું છે આની અંદર ઇટ્સ રિયલી એપ્રિશિયેબલ અને ખૂબ જ સરસ કલેક્શન છે. અને આપણે જે બી સ્ટેટ્સનું વિચારીએ બધા સ્ટેટ્સના અલગ અલગ મટીરિયલ અહીંયા અવેલેબલ છે અને બરોડામાં આવું એક છે તો અમારે માટે બહુ સરસ છે કે વન સ્પોટમાં અમને બધું મટીરિયલ અહીંયા મળે. ઇટ્સ રિયલી એપ્રિશિયેબલ એન્ડ ટુ ગુડ. ઇટ્સ વેરી નાઇસ. થેન્ક યુ. નમસ્તે. અમે આજે ઓપનિંગ કરીએ છીએ અમારો ફર્સ્ટ ફ્લેગશિપ સ્ટોર ધ વસ્ત્ર વિલા બાય ધ વોવન વન્ડર્સ. અમારી જે આ ઓર્ગેનાઇઝેશન છે કે જે અમે આ સ્ટાર્ટ કર્યું છે એમાં અમે આખા ઇન્ડિયામાંથી જે આપણા વીવ્સ છે, આપણી હેરિટેજ છે, આર્ટિશન્સ પાસે અમે એક પીસ સારી ડ્રેસ મટીરિયલ્સ, દુપટ્ટાસ બનાવી અને લાવીએ છીએ. સ્પેશિયલી મેડ વન પીસ, તમને કોઈ બી વસ્તુમાં રેપ્લિકા નહીં મળે અને એને અહીંયા અમે ડિસ્પ્લે કર્યું છે અમારા ફર્સ્ટ ફ્લેગશિપ સ્ટોરમાં. અમારું એમ એ છે કે જે હેન્ડલૂમ આઇટમ્સ આપણે પહેરતા ભૂલી ગયા છીએ અને મશીનના કપડાં પહેરીએ છીએ એની જગ્યાએ લેટ્સ ગો બેક અને આપણે હેન્ડલૂમ પહેરીએ, એના માટે અમે આ ચાલુ કર્યું છે. હવે લઈશું એક નાનકડો વિરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વાઘોડિયા તાલુકામાં નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઇક તેમજ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માળોધર સાંગાડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ ઉપર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. કાર ચાલકની સેફટી બેગ ખુલી જતા નાની મોટી તેને ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ આ અકસ્માતમાં બાઇકના કૂડચે કૂડચા ઉડી ગયા. બાઇક સવાર યુવક કારની ટક્કરે ઉછળીને માઇનોર કેનાલમાં પડીને તણાયો હતો. જો કે સ્થાનિકોએ તેને બચાવવા કેનાલમાં કૂદી પડીને યુવકને બહાર કાઢ્યો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવક કેનાલમાંથી બહાર કાઢતા ઘટના સ્થળે જ મોત નીપજ્યો. અકસ્માતમાં અજય કુમાર વસાવાનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર તેના મિત્ર પ્રહલાદ કુમાર વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઇક પર સવાર અન્ય યુવાનને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનાર હુન્ડાઈ કાર ચાલક સામે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા AIRFના સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણીમાં જોડાવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના કર્મચારીઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા. ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય ઉજવણી નવી દિલ્હીમાં આગામી તારીખ 26 એપ્રિલ સુધી કરવા જઈ રહ્યું છે, જેમાં વુમેન્સ કોન્ફરન્સ, યુથ કોન્ફરન્સ, કલ્ચરલ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રેલવેને લગતા વિવિધ સળગતા મુદ્દાઓ, જેમાં મુખ્યત્વે નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી, વિવિધ ખાલી જગ્યાઓ ભરવી, કામદારોના હિતના કાયદાઓમાં સરકાર દ્વારા મનગળત ફેરફારો તેમજ રેલવેમાં થતું ખાનગીકરણ રોકવું સહિતની વિગતો પર ચર્ચા કરવામાં આવશે અને મજબૂત વિરોધ નોંધાવવામાં આવશે. જેમાં સહભાગી થવાના ક્રાંતિકારી હેતુથી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બરોડા ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી સંજય પવારના નેતૃત્વ હેઠળ વિવિધ ડિવિઝન જેવા કે રાજકોટ, અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ તેમજ ગુજરાતના અન્ય સંગઠનોના અંદાજે 150-160 કર્મચારીઓ સહિત રેલવે સ્ટેશનેથી સૌના હિત માટે અને તેમના સંઘર્ષમાં સદાય અગ્રેસર રહેવાના હેતુથી રેલી કાઢીને ન્યૂ દિલ્હી જવા રવાના થયા હતા. આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બરોડા મંડળના તમામ લોકો લગભગ 150 થી 200 લોકો સ્પેશિયલ ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા છે. દિલ્હીમાં અમારું જવાનું મુખ્ય કારણ છે કે ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન, જેની સ્થાપના 24 એપ્રિલ 1924માં થઈ હતી, એને આજે 24 તારીખે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તો એનું સેન્ચુરી સેલિબ્રેશન ત્યાં દિલ્હીમાં રાખવામાં આવેલું છે. એ અટેન્ડ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બરોડા મંડળના લગભગ 150 થી 200 લોકો સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે. તમામ વેસ્ટર્ન રેલવેને એક પૂરી ટ્રેન આપેલી છે. સ્પેશિયલ ટ્રેન દ્વારા જામનગર છે, આપણે ભાવનગર છે, રતલામ છે, અમદાવાદ, મુંબઈ અને રાજકોટ તમામ ડિવિઝનો જે છે એ આજે સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે એરપનું સેન્ચુરી સેલિબ્રેશન અટેન્ડ કરવા. વડોદરા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે ચૈત્ર સુદ પૂનમ આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું, એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારથી હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ચોખંડી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. વહેલી સવારે મંદિરના મહંત ચંદ્રપ્રકાશ ગિરી મહારાજે હનુમાન દાદાની આરતી કરી હતી. તો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠન સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન તેમજ તેની સાથે સાથે વિવિધ સ્થળોએથી
હનુમાનજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. जय श्री राम जी। हनुमान दादा का जन्मोत्सव है आज। सभी बड़ोदरा वासियों को शुभकामनाएं और सभी भगत जन जो है ना दर्शन के लिए आ सकते हैं। आरती हो गई है, अभी दर्शन का समय हो गया है। सब जो है ना बड़ोदरा वासियों को शुभकामनाएं और दादा का आशीर्वाद लेने के लिए सब आ सकते हैं। जय सियाराम, जय सियाराम, जय सियाराम। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે નવું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા 136 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરી વિધાનસભા તેમજ લોકસભાને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી મધુભાઈ શ્રીવાસ્તવે આપી. આજે કોંગ્રેસનું નવું કાર્યાલયનું ઉદ્ઘાટન વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું. મધુભાઈ શ્રીવાસ્તવ તેમજ કનુભાઈ ગોહિલે રિબિન કાપીને આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. કનુભાઈ ગોહિલે વધુ જણાવતા 2 દિવસ પહેલા મધુભાઈ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી આવતીકાલે મસાની માના મંદિર ખાતે મીટિંગ કરી ક્ષત્રિય સમાજની સાથે રાજકોટના સાંસદ કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે બહેન અને દીકરીઓ પરની અભદ્ર ટિપ્પણી કરીને લાગણી દુભાવી તેનો વિરોધ ગુજરાતમાં તેમજ વાઘોડિયા વિધાનસભામાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બંને ક્ષત્રિય સમાજના ઉમેદવાર વચ્ચે પલ્લું કોનું ભારે રહેશે તે હવે જોવાનું રહ્યું. ગત શનિવારે હું એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને ઇન્ટરવ્યુમાં હું એવું કીધું હતું કે અમારું વાઘોડિયા ગામ, મારું મકાન, મારું ઘર અમે 11 મહિના માટે ભાડે આપ્યું હતું અને એ ભાડુઆતે ઘર કેવી રીતે ચલાવ્યું છે એ પ્રજાને ખબર છે. તો એની માટે અમે ઉમેદવારી નોંધાવી છે. પણ આ ઉમેદવારી આજે જ્યારે અમે પાછું ખેંચ્યું છે, અમારું ઉમેદવારી પત્ર એ એટલા માટે ખેંચ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કાલવન રાક્ષસને એ લોકોના ત્રાસથી હટાવવા માટે રણ છોડીને એમને જે નીતિ અપનાવી હતી અને જે પ્રજાને સુખી કર્યા હતા એ નીતિ અપનાવીને આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે. અને કાલવન કોણ છે અને કાલવનને અમારા ઘરમાંથી કેવી રીતે કાઢીશું એની કૂટનીતિ અમે કરીશું. કાલની રાતે અનગઢ ખાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ ક્ષત્રિય સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે. તો આપણે બી જાગવું જોઈએ અને ક્ષત્રિય સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ એવા નિર્ણય કાલે અમારા થયા. એ નિર્ણય આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું. ક્ષત્રિય સમાજ આગળ વધે. ક્ષત્રિય સમાજના વડે હું 6 વખત ધારાસભ્ય બન્યો છું. આદિવાસી સાથે, ઇતર કોમના સાથે, બધી જ જાતિ સાથે 6 વખત ધારાસભ્ય બન્યો અને 6 વખતના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્યો કર્યા છે મેં મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નમ્ર વિનંતી છે કે 6 ટાઈમ એટલે 30 વર્ષ સુધી મેં આપની સેવા કરી અને 30 વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું.
કોઈના રૂપિયા નહીં લીધા, કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા, કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું, કોઈના પાસે ટકાવારી નહીં લીધું અને 30 વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતો આવ્યો છે. કોઈ જાતિને નહીં લડાયો, કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા, બધા એક કરવાના પ્રયાસ કર્યા છે. એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા 36 મત વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકો આવે, બધા તાલુકા મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો, નીચે કોંગ્રેસને વોટ આપજો. 2 વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે, વાઘોડિયા 136 ખાતે 2 વોટ આપવાના છે. 2 વોટના સાથે 2 વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના છે. આ સામે જ છે, પ્રચારમાં જ છું, એમાં કોઈ બેમતી નથી. પ્રચારમાં રહેવાનું છે એટલા માટે કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે. એમને સિર્ફ જમીનો પતાવવાના ધંધા કર્યા છે, એમને ઓઇલનો ધંધા કર્યા છે, એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં, લોકોને અથડાવવાના ધંધા કર્યા. કોઈ મંદિર બન્યું તો ત્યાં કોટ બાંધવાના પ્રયાસ કર્યા. આ જ ધંધા કર્યા છે. એ ધંધા એમને ખલાસ કરી નાખીશ અને જેટલી જમીન મારા વાઘોડિયાના અંદર ગરીબોને ચીતરી છે એ પાછી અપાવવાના પ્રયાસ કરીશ. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.